તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો હીટ વેવના લીધે અગનભઠ્ઠીમાં ગુજરાત શેકાઈ રહ્યું છે, જે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે, અને રાજ્યના 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી એક સપ્તાહ સુધી ગરમી ઘટવાના કોઈ એંધાણ નથી કે જ્યાં 29 તારીખે પણ 44 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે। તો હાલ હીટ વેવ રાજ્યભરની અંદર જોવા મળી રહ્યું છે અને ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે। અમદાવાદ અને ગાંધીનગર કે જ્યાં ગરમીનો પારો છે તે પોતાની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ચૂક્યો છે અને આજે રેડ એલર્ટ અમદાવાદ અને ગાંધીનગર માટે આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના 20 જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આવ્યું। હીટ વેવની અસર गुजरात राज्य भर में जोवा मळशे। अलर्ट जारी किया गया है। अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है। साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान, उसमें सबसे अधिकतम तापमान जो है 46.6 डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है। उसके बाद गांधीनगर में 46 डिग्री सेल्सियस। साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है, जो 45 से 46 डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है। साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीट वेव दर्ज किया गया है, जिसमें से दीव, जूनागढ़, भावनगर, कच्छ तथा सुरेंद्रनगर जो है ये डिस्ट्रिक्ट्स हैं जिसमें सौराष्ट्र कच्छ में जो है हीट वेव रहा है। साथ ही साथ अगर 3 दिनों की अगर हम बात करें उसमें से नॉर्थ गुजरात के सभी हिस्सों में जो है हमने हीट वेव अलर्ट जारी किया है। और साउथ गुजरात के जो है सिर्फ 2 डिस्ट्रिक्ट्स हैं जिसमें बड़ोदरा तथा छोटा उदयपुर है जिसमें हीट वेव अलर्ट दिया गया है। और तीनों दिन के लिए जो है अहमदाबाद और गांधीनगर को डे 1 के लिए रेड अलर्ट और बाकी डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है। सौराष्ट्र कच्छ में जो है बात करें तो कच्छ, सुरेंद्रनगर, बोटाड, भावनगर तथा जूनागढ़ जो है डिस्ट्रिक्ट्स हैं जिसमें जो है अगले 3 दिनों के लिए जो है हीट वेव अलर्ट दिया गया है विथ ऑरेंज कलर। साथ ही बात करें न्यूनतम तापमान की, न्यूनतम तापमान अपने नॉर्थ चेंज में बना रहेगा अगले 3 दिनों तक। और अधिकतम तापमान में जो है अहमदाबाद तथा गांधीनगर के लिए जो है आज भी 46 डिग्री सेल्सियस तापमान दिया गया। उसके बाद तापमान जो है 45 डिग्री के आसपास रहेगा 2 दिन। उसके बाद जो है तापमान चौथे दिन से जो है 2 से 3 डिग्री की गिरावट देखने को मिल सकती है गुजरात के मुख्य अधिकतर हिस्सों में। तो आज मुद्दे अपनी साथे संवाददाता नथुर आहिर और कुणाल बारड जोड़ाई चुक्या है। नथु सौप्रथम अपनी पास आ मांगीश के जे रीते अगनभट्ठीनी अंदर गुजरात शेकाई रह्युं छे अने हाल जामनगરની अंदर केवी स्थिति जोवा मळी रही है। ગરમીનો સામનો કરી રહ્યું છે જામનગર વાસીઓ। આ દેખાય છે જામનગરનો જાહેર માર્ગ છે તેના આ જે દ્રશ્યો છે જ્યાં પાખી હાજરી છે। આ એ રોડ છે કે જે 24 કલાક ધમધમતો હોય છે, પરંતુ બપોરનો સમય હોવાથી લોકોની પાખી હાજરી છે। કુશાગ્ર જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો તેની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દરિયા કિનારે આવેલો જિલ્લો છે અને મહત્તમ તાપમાન સિઝનમાં 2 થી 3 દિવસ એવા હોય છે કે 40 થી 42 ડિગ્રી રહેતું હોય છે, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જામનગરનો પાલો 40 ડિગ્રી આસપાસ રહેતા લોકો જે છે તાપમાં શેકાઈ રહ્યા છે, અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે, જેના કારણે લોકો અવનવા ગરમીથી બચવા નુસ્ખા અજમાવતા હોય છે। ઠંડા પીણાની દુકાનો પર લોકોની લાઈનો લગાવતા હોય છે, તો અલગ અલગ ઘરગથ્થુ પણ જે નુસ્ખા અજમાવતા આવ્યા છે। કુશાગ્ર ગંભીર બાબત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં અસહ્ય તાપના કારણે બેસૂદ થઈ જવાથી અને હાર્ટ એટેકથી લગભગ 8 થી 10 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે, જેનું પ્રાથમિક કારણ તો એવું છે કે આના કારણે ગરમીના કારણે જ આ લોકોના મૃત્યુ થયા છે। પરંતુ હજુ પણ હવામાન વિભાગનું માનવામાં આવે કુશાગ્ર તો એક અઠવાડિયું હજુ પણ આવો આકરો તાપનો સામનો કરવો પડી શકે એમ છે, જેને લઈને જામનગર મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે। લૂ ન લાગે તે માટે શું કરવું જોઈએ અને ઓરેન્જ એલર્ટ છે જેના માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે, એટલે કે લોકોએ પણ પોતાની સલામતી માટે ચોક્કસ માર્ગદર્શિકાનું જે છે તે પાલન કરવું જોઈએ અને તડકાથી રક્ષણ મેળવવું જોઈએ। કુશાગ્ર।